ગાઈસ સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલનું. મારું નામ છે લંબા આપો. તમે વિડીયોમાં મને જોઈ રહ્યા છો. અત્યારે આપણે દુકાનનો વ્લોગ બનાવીએ છીએ. આપણે વ્લોગિંગ ચાલુ કર્યું છે. રોજ એક વિડીયો મૂકવાની આપણે વાત થઈ છે કે ડેલી વ્લોગ મૂકવો કમ્પલસરી. આપણે ગમે તે કરતા હોઈએ. એક વિડીયો મૂકવાથી કંઈ થવાનું નથી, પણ એક વિડીયો મૂકવાથી મારી જર્નીમાં કંઈ ચેન્જ આવે તો મારા માટે બેટર છે કે નહીં. તો બસ કંઈક નવું કાં તો મારા માટે, આપણા માટે, આપણા બધા માટે કંઈક એવી આપણે જાણકારી લાવીશું જેથી કરીને આપણને મજા આવે. તમે બહારનો વ્યૂ જોઈ રહ્યા છો અત્યારે ગાઈસ. એકદમ ઠંડી જેવું વાતાવરણ છે. બહુ જ ચીલ ઠંડી છે. બે સ્વેટર પહેરીને આવવા પડે છે. આ એક સ્વેટર, બીજું સ્વેટર બેગની અંદર છે અને ઠંડી બહુ જ જોરદાર છે અને પવન સાથે વાય છે ઠંડી. એટલે તમે નહીં માનો ગાઈસ, આવી ઠંડીમાં કોઈની તાકાત નહીં કે ભાઈ બહાર ફરીએ. કેમ કે કહીએ ને કે જો મેં શર્ટની અંદર ટી શર્ટ પહેરી, એટલે ઠંડી તો જુઓ. શર્ટ, ટી શર્ટ તો બસ છે. ઠંડી નથી એવું નથી, પણ તમારે ઠંડીનો સામનો કરવા માટે તમારે પોતે દોડવું પડે, રનિંગ કરવી પડે, ઘણું બધું કરવું પડે. એટલે આઈ થિંક દરેકની અલગ અલગ વિચારસરણી હોય. જો મને તો ઠંડી લાગે છે એટલે હું તો મારી વાત કરું. બાકી તમે જો ઠંડી લાગતી હોય તો તમે પ્લીઝ 2 સ્વેટર પહેરજો, નકર બીમાર પડશો. કારણ કે તમને શ્વાસની તકલીફ થાય તો વધારે ઠંડી તમારે શ્વાસના લીધે તમને કંઈ ફેંકાઈ શકે છે. તો આપણી સેફટી માટે આપણે ધ્યાન રાખવું જરૂરી છે. બાકી તો અત્યારે આપણા સબસ્ક્રાઈબર વધી ગયા છે. 1400ની જગ્યાએ 1500. એટલે આ મહિનામાં આપણે 154 જેવા સબસ્ક્રાઈબર ગેઇન કર્યા છે અને વ્યૂઅર્સ બી વધારે છે, જેનાથી આપણને ઘણો બધો ફાયદો થયો છે. તો બસ આ રીતે તમે પ્રેમ, સપોર્ટ અને સાથ આપતા રહેજો તો આ દિવસ દૂર નહીં. તો આજે વ્લોગિંગની વાત કરવા જઈએ. આજે વ્લોગિંગમાં મેં VN CapCutમાં એડિટિંગ શીખ્યું. એનાથી ઘણા બધાને ફાયદો થાય છે. અત્યારે તમે ડેલી વ્લોગિંગ જોતા હશો. આ એકદમ ઇઝી છે. એવું હશે તો હું નેક્સ્ટ વિડીયોમાં આખું VN CapCutમાં વિડીયો એવી રીતે બનાવો એ હું પોતે સ્ટડી કરી મેં તો ઘણું જોઈ લીધું ને એક વિડીયો મટીરિયલ તમારા માટે મૂકી દઈશ, જેથી કરીને તમારે બી VNમાં એડિટિંગ શીખવું હોય તો એકદમ ઇઝી, સિમ્પલ છે. અને એમાં કોઈ બહુ મોટી વાત જ નથી. એકદમ ઇઝી, સિમ્પલ છે. વિડીયો લેવાનો, એના 5 પાર્ટ કટ કરી દેવાના અને એમાં શોર્ટમાં વિડીયો બનાવ્યા હોય શોર્ટ તે અપલોડ કરી દેવાના. ઇફેક્ટ લઈ લેવાની, થીમ લઈ લેવાની, સોંગ મૂકી દેવાનું, જેનાથી આપણને ફાયદો થશે. ને એ વિડીયો અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે ને ખાસ ટાઈમિંગ સેટ કરી દેવાના કે તમે 5 કે 6 ટાઈમ ફિક્સ રાખવાના. જાણે કે 10, 12, 3, 6, 9 આટલા તમે 5 ટાઈમ રાખો તો બહુ થઈ ગયા. ધીરે ધીરે તમે શીખશો એટલે એમાં તમે પોતાને ગ્રીપ પડી જાય. કોઈ વસ્તુ એવું નથી કે શીખવાથી ના થાય. પ્રયત્ન કરો તો બધું જ શક્ય છે. પણ પ્રયત્ન તો કરો, ચાલુ તો કરો. આજે ઘણા બધા યુટ્યુબરો છે, ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સરો છે, કેટલા બી મહાન વ્યક્તિઓ છે. એમને શરૂઆત કરી ડાયરેક્ટથી મોટા તો નહીં બની ગયા. એમને નાનપણથી શરૂઆત કરી તો આપણે બી શરૂઆત કરીએ ને. એ શરૂઆતથી આપણને ઘણા ફાયદા થાય તો શું કહેવું. બસ તો જુઓ ગાઈસ, આ પ્રમાણે આપણે 3.5 મિનિટ પોતાની સેલ્ફ કોન્ફિડન્સથી આપણે કવર કર્યું છે. સ્પ્રાઇટ આ રીતે જીવનમાં ખુલી નહીં રહેવાનું, બંધાઈ નહીં રહેવાનું. જો કોણ આવે છે બોલો, શું જોઈએ? 2 રૂપિયાનું તો કંઈ ના આવે બેટા. 2 રૂપિયાનું તો ચોકલેટ જ આવે બેટા. છોકરાઓ કેટલા ભોળા આવે છે. 2 રૂપિયામાં સ્પ્રાઇટ લેવા આવે બોલો. એટલે આવું છે ગાઈસ. 2 રૂપિયામાં એને ચોકલેટ સ્પ્રાઇટ જોઈએ, ક્યાંથી લઈએ? હવે એને ચોકલેટ ના લઈ જઈએ ગાઈસ. આ પ્રમાણે છે. તો થેન્ક યુ સો મચ એન્ડ યુ સ્પ્રાઇટ. જય માતાજી.